જાજે કોણ આવ્યું છે? તારી જોડે માઈક રાખ ને થોડો ઓટી ના. અરે શેઠાણી, આપણા ઘરે તો મહેમાન આવ્યા છે. મહેમાનોને કે બાર ચંબલ કાઢીને અંદર બેસી જાઓ. લઈને જા થોડો. બરોબર. બહાર બેસી જાઓ. માઈક લક્ષ્મી, હા શેઠાણી, અહીંયા આવ તો. હાય શેઠાણી. તું તો કહેતી હતી ને મહેમાન આવ્યા છે. મહેમાન તો આવ્યા છે, પણ તમે તો કહ્યું હતું કે અંદર ચંપલ ઉતારે અને બહાર બેસી જાય. લક્ષ્મી, મેં નતું કહ્યું બહાર ચંપલ ઉતારીને અંદર બેસી જાઓ. અરે ભૂલી ગઈ. બહાર ચંપલ ઉતારો અને અંદર બેસી જાઓ. માસ્ટર પકડજો. સ્ટેજ પ્રોગ્રામ ચાલુ છે. લક્ષ્મી, હા શેઠાણી, અહીંયા આવ તો. હાય શેઠાણી, મહેમાનો માટે લીંબુ પાણી લઈને આવો. હાલાઈ શેઠાણી. લો શેઠાણી, લીંબુ અને પાણી. મેં લીંબુ પાણી બનાવીને મંગાવ્યું હતું. લીંબુ પાણી ભૂલી ગઈ. લક્ષ્મી, હા શેઠાણી, આજે શું બનાવ્યું છે? તમે તો કહ્યું હતું કે લીંબુ પાણી બનાવી લાવો. આ કડવું લીંબુ પાણી હોય. મારા મનમાં એમ કે લીંબુ પાણી કડવું હોતું હશે. લક્ષ્મી, હા શેઠાણી, અહીંયા આવ તો. હાય શેઠાણી, હું મહેમાનોને બગીચામાં ફરવા લઈ જાઉં છું. તું એટલા ઘડી પાણીના પોતા કરી દેજે અને ઘીના લાડવા. લાવો, પેલા હું ઘીના પોતા કરી નાખું. ખાલી ડોલમાં પેલું કરીને એ તો સમજી જાય. બસ લાવો, ઘીના પોતા થઈ ગયા. હવે પાણીના લાડવા કાઢી નાખું. નીચે લાવો, પાણીના લાડવા પણ થઈ ગયા. ઝડો. હા શેઠાણી, અહીંયા આવ તો. હાય શેઠાણી, આજે શું કર્યું છે? તમે તો કહ્યું હતું કે ઘીના પોતા કરી નાખજે. મેં ઘીના પોતાને પાણીના પોતા કરવાનું કહ્યું. અરે ભૂલી ગઈ. લક્ષ્મી, હા શેઠાણી, અહીંયા આવ તો. હાય શેઠાણી, મહેમાનોને લાડવા આપી દે. હાલાઈ શેઠાણી. લક્ષ્મી, હા શેઠાણી, ત્યાં શું બનાવ્યું
લકડી હાસે ડાળી અહીંયા તો હાસે ડાળી હું મહેમાનને ભજન કરવા લઈ જાઉં છું તું બિલાડીને દૂધ પાઈ દેજે કૂતરાને વાળો નાખી દેજે બેસને બધું વિસ્તાર બીજો પસંદ કરો. વિસ્તાર બીજો પસંદ કરો. હાલો માઈક હાલો. ફૂલકણી રે ફૂલકણી ફૂલવાનું તો મારું કામ ફૂલકણી રે ફૂલકણી સરસ હાલો. બધાને ખબર છે જેઠાણી એમણે શું કર્યું હતું હા યાદ આવ્યું કૂતરાને બિલાડીને વાળું કૂતરાને દૂધ પાયું અને ભેંસને સળકાળેથી બાંધી દેવા હું પેલા કૂતરાને દૂધ પાઈ દઉં અને હવે બિલાડીને વાળું નાખી દઉં ભજન પૂરો. આવી ગયા લકડી હાસે ડાળી અહીંયા તો હાસે ડાળી મેં તને કામ સોંપ્યું તે કર્યું પરું હાસે ડાળી એક કામ બાકી છે આવો લે લક્ષ્મી તું આ શું કરે છે તમે તો કહ્યું તું કે ભેંસને સાંકળેથી બાંધી દેજે હું તને ભેંસ લાગુ છું તો તમે કેમ કહ્યું તું આપણા ઘરમાં ક્યાં કે ભેંસ છે જેવા જ લાગો છો કે